જય માતાજી, જય રામાપીર, જય સિયારામ. કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. તો આજ તો જો મેં છે ને બહુ મોડો બ્લોગ ચાલુ કર્યો છે. બપોર પછીના 5 વાગી ગયા છે, કારણ કે શિયાળાના દી છે એટલે કામમાં કાંઈ ટાઈમ મળે નહીં. સવારમાં તો કામે એટલું હોય, કામ કરીને નવરા થાય તો બપોર થઈ જાય. બપોરે રસોઈ બનાવવાની ને એવું કામ હોય એટલે આજ મેં મોડો બ્લોગ ચાલુ કર્યો છે. અને અટાણે આવવાના છે મહેમાન, અને મહેમાનમાં કોણ આવવાનું છે ને એ તો તમને આવશે ત્યાં બતાવી, તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો તો જો મહેમાન આવી ગયા છે, મહેમાનને ચા પાણી પી દીધા છે. મહેમાનમાં તો અમારા બેન છે, આ જો બધું લઈ આવ્યા છે મારા હાટું. શું લઈ આવ્યા? જો શાકભાજી લઈ આવ્યા છે. જો રીંગણા ને ચોરી ને ધાણા ને એમાં છે મેથીની ભાજી. એમાં શું છે? આ છાઈસ જો બધું ભેગું લઈને આવે ઉપાધિ નહીં. આમાં માંડવી, જો આ માંડવીની થેલી ભરી આવ્યા જો. અને આ ઋતુ જો દેવાને બિચારાને મારે છે. તુરિયા ને ટમેટા ને મરચા ને તુવેર ને, આ તુવેર તો જો કેવી છે, લીલી તુવેર. રુદુ કોણ આવ્યું? રુદુ હે તો ગાંઠિયા લઈ આવ્યા. થેપલાઈ લઈ આવ્યા જો. આ નણંદ હોય કોઈ ના જો બધું લેતા આવે, દેવાનું એને બદલે લેતા હાલો તો જોવો છે ને અટાણે શાકમાં તુરિયાનું શાક બનાવવાનું છે. એટલે તુરિયા સુધારી નાખ્યા છે ને લસણ ફોલાઈ ગયું છે અને ધાણા સુધારી લીધા છે. અને મનસાબેન ને એ ગયા છે દેનાથી ચા પાણી પીવા, તો એ આવે ને તો હું રાંધી નાખું એટલે પછી નિરાયતે ભેગી બેસી મૂકું. અને જો અહીંયા બધું વસ્તુ લેવાનું જો ફ્રીજની માથે. હજી સવારે જ મેં સાફ કર્યું હતું ફ્રીજ ઉપરથી, બધું સામાન બધું હટાવ્યો હતો. પાછું જો લઈ આવ્યા ને આ મીઠું લઈ આવ્યા જો. અને કયું મીઠું કહેવાય મને જ નથી ખબર. સફેદ નહીં, ઓલું આયુર્વેદિક સેંધા નમક એ બધું લેવા છે. ને આમાં અડદ છે ને આ કોઠીંબાની કાસ્તી જવો. આ બધું જોવું અહીંયા પાછું ભરાઈ ગયું. અને આ તુવેર છે ને આનું આપણે કહું એક દી શાક બનાવીશું. શાક બહુ મસ્તનું બને. એવું છે ને કંઈક કહે છે કે મમ્મી તમે મારે તમારા બ્લોગમાં આવવું છે કે મારે બોલવું. શું બોલવું તારે? બોલ. હાલો તો મામી હારા હે અને લાઈક સબસ્ક્રાઇબ કરજો અને મને આવડે લાઈક સબસ્ક્રાઇબ કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. પછી તો મને ખબર નથી. હવે હું લે તને બોલતા આવડે? ચેચાપ બારીનો પડી જાય એમ ન કરે. જો રુદુને તો છે ને દેવો આવ્યો છે ને એટલે રુદુને જ મજા આવી ગઈ છે. હથવારો છે એટલે રેમાં રાખે છે એને ભેગો. મારે કઈ ઉપાધિ છે નહીં. એટલે નંબર તો છે ને એકલો હોય ને તો હાવા મહિને બિચારાને એકલા મજા ન આવે. છોકરાને તો કોઈક રમવા વાળું હોય ને તો રેમાં રાખે. એટલે હવે બે દી તો આ દેવા ભાઈ છે એટલે ઉપાધિ નથી. જો અમને રેમાં રાખશે કા દેવા. અને એમાં રુદુને છે ને બધા કરતા વધારે છોકરામાં છે ને દેવો એક ગમે, કારણ કે દેવો છે ને એ જેમ કે ને એમ કર્યા રાખે. ને બીજા તો હું આમ બથોડા લે ને રોવ. તો બધાને જય સિયારામ, જય રામાપીર. કેમ છો બધાય? ભગવાન બધાને હાજરમાં રાખે ને શરીરમાં એકદમ નિરોગી રાખે, કારણ કે શરીર હાજુ હોય છે તો આપણે હા સલામત છે, બરાબર. અને આ જો હું મારા બાપુની ઘેરે આવી છું, મજા નહોતી તો કીધું નહોતી આવી તો ભાઈને ભાભી કીધું ના કહેતા બેન થોડાક દી હાલો ને, 2 દી રોકાજો. તો 2 દી અમે હું ને મારો નાનો છોકરો આવ્યા છે. અને મારા ભાઈ ને ભાભી બહુ જ સારા છે. 2 ભાઈઓ છે, 2 ભાભીઓ છે. મોટો બિસાડો રાજકોટ છે, મારા મમ્મી ઓફ થઈ ગયા છે એટલે નાની ભાભીને અહીં રહેવું જ પડે. નકર એ પણ બિચારા રાજકોટ હતા, એનો ધંધો અહીંયા સારો હાલતો. તો મમ્મી નથી, પપ્પા છે તો પપ્પાને કોણ હાંસે પછી. એટલે મારી ભાભી બહુ સારી છે, મારા બાપુને બહુ હાંસે. અમે નથી કરી શકતી ને છોકરીઓ, એટલી મારી ભાભી મારા પપ્પાને સાચવે, ધ્યાન રાખે. એને ગમે એટલો પ્રસંગ હોય ને તો પપ્પાને બાજરાનો રોટલો અને એનું શાક અલગથી બનાવી દે. અને આવા તો જો મારા બાના એવા સારા પૂઈ નહોતા તે હવે ભાભી અમને મળ્યું, બાકી હવે ભાભીઓ ન મળે, કારણ કે મારે 2 ભાભીઓ એવી છે. અને આપણે ના હું બધાથી મોટી છું, અમે 2 બહેનો 2 ભાઈઓ જાય તો ભાભી મારી જો હું એને નાની બેન જેમ રાખું, મારી દીકરીને જેમ રાખું તો મને એ મા તરીકે સમજે, બરાબર. આ સમયમાં એવી બાયું છે ને કે એને કોઈ ગમતું નથી. અને મારા ભાભી એવા સારા છે ને કે એને મારા પપ્પા વિના 1 મિનિટ ન હાલે. મારા પપ્પા
ક્યાંક બહાર ગયા હોય ને તો એમ કે મને જરાય નથી થતું, પપ્પા તમે ઝટવી આવજો. મારા પપ્પાની સેવા કરે, પગ દબાઈ દે, ન હાહરાવો ને કે ને હાહરાવો ને એટલું ભળે ને કે બાપ દીકરીને જેમ. મારા પપ્પાને જો એને માવતર ત્યાં જાય ને તો એ કે બંધુ તમે વયા ગયા ને મને બટા ન હરવે, છોકરા વિના ન હરવે. મારા પપ્પા એવા વ્યવસ્થિત છે અને બાઈ બહુ સારી છે, ભાઈઓ સારા. મારી બાની એવી દયા કે અમને એના હિસાબે ભાભી બહુ જ સારું મળ્યું. મારા બાપુને બહુ ધ્યાન રાખે, નકર આપણે દીકરીઓને માં ન હોય તો બાપને કેટલી ઉપાધિ થાય અને બાપ દીકરીઓને ત્યાં આવે નહીં, દીકરાને બહુ હાસવે નહીં તો શું થાય. અને આ સમયમાં ગઈઢિયા કોઈને ગમતા જ નથી, ભાઈકસાર એવા હોય ને એને જ ગઈઢિયા ગમે. તો મારા ભાભી તો એટલા સારા છે ને એને બહુ જ મારા પપ્પાનું એમ કે બધા એ રીતના બનો. કારણ કે આપણા ઘરમાં નાનું છોકરું અને એક ગઈઢું માવતર રહેશે ને તો આપણો દરવાજો ખુલ્લો રહે. અને નાનું છોકરું તમે ગમે એટલું કામ કરીને આવ્યા છો, ઠાકાઈ જો ને તો નાના છોકરા બે ઘડી વાત કરશો ને રમશો ને તો તમને એમ તમારું બધું ઠાક ઉતરી જાય એમ. એટલે નાનું બાળક અને એક ઘરમાં આમ બૃજુક માણસ હોવું જોઈએ, ગઈઢું માણસ. કારણ કે ગઈઢું માવતર રહેશે આપણે ગમે ત્યાં ગયા છું ને તો દરવાજા ખુલ્લા રહે. બાકી તો અટાણે કોઈને જો ગઈઢા માણસ ગમતા નથી. પણ એમ નહીં, આપણે આપણા માવતરને હાસવશું ને તો કાલ સવારે આપણી પ્રજા આપણને હાસવશે. આ સિલો હાયલો જવાનો છે અને આપણે તો જીવનમાં કાંઈ દુઃખ નથી. ભગવાને દુઃખ ભોગવું ને એવું તો કોઈની તાકાત નથી દુઃખ ભોગવવાની. એટલે શાંતિથી બધાય રહ્યો, ખાઓ પીવો, મજા કરો. બાકી આ દુનિયામાં ખાલી આવ્યા અને ખાલી જવાનું છું. તો બસ બધાને જય શ્રી રામ. ભગવાનને હાજર નવા રાખે અને બધાને સારી સદબુદ્ધિ આપે ભગવાન. જો આ મારા નણંદ છે મોટા, તમે જોયા જ હશે, ઘણી વાર વિડીયોમાં આવે ને. અમે હમણાં ગયા હતા એની ઘેરે, મજા નહોતી ને એટલે ખબર કાઢવા ગયા હતા. તો આજે જો એને થોડુંક આમ સારું થઈ ગયું ને કે મારે આટું મારવા આવું છે તો આજે આવ્યા છે. અને એને જો આ બધું કીધું એ પ્રમાણે બધું સાચું જ છે. તો તમે થોડુંક મગજમાં લેજો. અને મને તો કાંઈ એવું પછી કાંઈ બહુ બોલતા આવડે નહીં એટલે હું કાંઈ કહું નહીં. અને બંનેને તો મારા ભાભીને લાઈક ને શેર જરૂર કરજો, કારણ કે બીજું તમારે કંઈ થાય ન કંઈ પણ એટલું જરૂર કરજો મારા વતીથી. થેન્ક યુ. જો તમારી બેન લઈ આવ્યા તમારા હાટું પફ અને ઢેફલાઈ લઈ આવ્યા, ખાઈ જો. તમારી બેન લઈ આવ્યા ને મીઠા લાગશે હો. ને બીજું તો જો ખીચડી છે અને તુરિયાનું શાક. જો ખાઈને નવરા થઈ ગયા છે. ઠામ ડગવાના બાકી છે, ઠામ ડગવાના છે આ બેન ને. મેં રાંધ્યું તો ઠામ ડગવા હું ઠામ નહીં ઉઠી. તને ખબર છે મને મજા નથી, હું આરામ કરવા તું મને ઠામ ડગવા કે અહીંયા તું આમાં બહુ હોશિયાર છો. જો આ તું છો, આ તારી બેન છે, આ તારી સૌથી નાની બેન છે. અને તમે આમ જો ઉપર મારી વાત સાંભળો. હાલો હું તમને બતાવું તમે ક્યાં જો 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 આ છે ને આ મનીષા બેન છે એટલે કે તમે અને આ રેખા બેન છે અને દિશા ઈ જાય. હાલો દિશા બોલાવો. જો આ દિશા છે, આમ કરીને એક્શનમાં ઊભી છે. જો એ તારી જેમ જ, તું એમ જ કરશું. જો છે ને દિશા તમે બધાય છો. મારી બેન તો કાઈ નથી, તમે છો. ઓમ જો મારી હારે બાંધે પણ અમે ખાલી 8 કિલોમીટર દૂર રહી. હું ઝીંઝુડા રહું, આ જાણકાર. એમ નહીં તો છે ને અમારે બેને એવો એક દી નથી ગયો કે અમે ફોનમાં વાત નહીં કરી. ઈ ન કરે તો મને હક ન થાય, હું ન કરું. આખા દીમાં એકવાર તો વાત થાવી જ જોઈએ. બોલો એવી જો મારી એક વાત સાંભળો, નણંદુને છે ને બહુ મોઢું ન દેવે કે આજ દી હુકુમ છે એટલે શું કરવું. રવિવાર આવે રજા હોય છોકરાને ભણવાની એટલે આરતી હાલો મામાને ઘરે જાઓ. આ તો મારી માં છે, નણંદ નથી, મારી માં છે કા મારી બીજી માં છે આ. હાલો તો હવે આપણે છે મારી માં. હાલો હવે ઠામ મારી માં છે ને મને ઠામ ઉટકવા લાગી છે. હાલો હું વિચારતી જાય તું ઉટકજે બરાબર. હા હપીને કામ કરવાનું. હાલો તો હવે છે ને 11 વાગી ગયા છે સાંજના અને બધા હવે જો હુવાની તૈયારી કરે છે. તો આજનો વિડીયો હું અહીંયા પૂરો કરું છું. જો વિડીયો સારો લાગે તો વિડીયોને કરી દેજો લાઈક, ને ચેનલમાં ન હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. તો મળશું હવે નવા વિડીયોમાં. તો આવજો.